કે મોદી એ બદનસીબ પ્રધાનમંત્રી છે, હતા અને રહેશે। जो मोदी जैसे ने तो देश में एक सारू वातावरण थशे कि मैं इस देश का प्रधानमंत्री बदनसीब हूं, मैं पनौती हूं, मेरी वजह से 10 साल में इस देश के अंदर कितने ही इंफ्रास्ट्रक्चर्स, जिसके बारे में मैं बोलता था हर मंच पर कि मारा विकास की स्पीड અને મારા વિકાસનો સ્કેલ જોઈ લો, કોંગ્રેસે 70 વર્ષમાં આટલું કર્યું, મેં 10 વર્ષમાં આટલું કર્યું। એ પ્રધાનમંત્રી બેક ટુ બેક 10 વર્ષની અંદર કરેલા ભ્રષ્ટાચાર વાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, એનો વિકાસ આજે તૂટી રહ્યો છે, પડી રહ્યો છે પત્તાના મેલની જેમ, ખખડધજ થઈ રહ્યો છે, ત્યારે એક શબ્દ નથી બોલતો અને અડધી રાત્રે વર્લ્ડ કપ જીતવા ઉપર ક્રિકેટ ટીમને અભિનંદન આપીને એમની વાતો કરે છે, એના ટ્વીટ મૂકે છે। આ દેશની અંદર જ્યારે પણ આતંકવાદી હુમલાઓ થાય છે ત્યારે નરેન્દ્ર મોદી જલસા કરતા હોય છે, જલસા। કાં તો ફોરેનમાં પ્રદેશ વિદેશનો પ્રવાસ કરતા હોય છે, કાં તો શૂટિંગ કરતા હોય છે પોતાની ડોક્યુમેન્ટરીનું। મોદી સરકાર કહીને આખા દેશને આ સરકારે ગાડો કરી નાખ્યો। સાથીઓ, ભારતના બંધારણમાં કહેવામાં આવ્યું છે કે દેશ ચલાવવા માટે સરકાર હશે, સરકારમાં એક પ્રધાનમંત્રી હશે અને પ્રધાનમંત્રીઓની નીચે મંત્રીઓ હશે અને સાથે મળીને એક સરકાર બનશે। એટલે મંત્રીઓને પોતાના ખાતા વહેંચેલા હોય છે, પણ આપણા દેશના વડાપ્રધાન જ્યારે કોઈ પણ નિર્માણ કાર્ય, કોઈ પણ મંત્રાલયનું નિર્માણ કાર્ય હોય, એનું ઉદ્ઘાટન કરવાનું હોય, ત્યારે દેશના વડાપ્રધાન એક મંત્રીનો વારો નથી આવવા દેતા, કોઈ મંત્રીને ચાન્સ નથી આવવા દેતા, પોતે અવતારી પુરુષ ઉદ્ઘાટન કરવા માટે પહોંચી જાય છે। તાજેતરની અંદર 3 એરપોર્ટ ઉપરની છત તૂટી ગઈ, એ છત તૂટી એના 3 મહિના પહેલા આ અવતારી પુરુષ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું એરપોર્ટનું। એરપોર્ટનું નામ દઈએ તો અત્યારે તાજેતરમાં જે રાજકોટની એરપોર્ટ ઉપરની જે છત એની તૂટી છે, એ 11 મહિના પહેલા એનું ઉદ્ઘાટન કર્યું હતું। દિલ્હી ટર્મિનલ 1 જે એરપોર્ટની છત તૂટી છે, એની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, એ ડ્રાઈવર હતો, એ ડ્રાઈવરનું મૃત્યુ થયું છે અને 8 લોકો ઘાયલ થયા છે। એ એરપોર્ટ 10 માર્ચે એનું ઉદ્ઘાટન કર્યું છે, આજથી 3 મહિના પહેલા આ અવતારી પુરુષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એનું ઉદ્ઘાટન કર્યું। પછી જબલપુર એરપોર્ટ, એની પણ છત તૂટી, એનું ઉદ્ઘાટન પણ આપણા સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એનું ઉદ્ઘાટન કર્યું। એટલે મુઘલ સામ્રાજ્યના કાળની અંદર જે સ્થાપત્યોનું નિર્માણ થયું એ આજે પણ તે જ પરિસ્થિતિમાં છે। લાલ કિલ્લો હોય કે પછી તાજમહેલ, જેની ઉપર લાલ કિલ્લા ઉપર હજુ પણ એક પ્રથા રહી છે કે દેશના વડાપ્રધાન સ્વાતંત્રતા દિને દેશને સંબોધિત કરે। હજુ પણ એ જૂના સ્થાપત્યો અકબંધ છે અને તાજેતરમાં જ હજુ ઉદ્ઘાટન થયાના 2-4 મહિના થયા છે, 1 વર્ષ થયું છે, એવા નિર્માણ કાર્ય આ મોદી સરકારના રાજમાં તૂટી રહ્યા છે। આ બધા જ જે તૂટી રહ્યું છે એની પાછળ મુખ્ય કારણ હોય તો ભ્રષ્ટાચારને તાજેતરની સરકારોની અંદર ભ્રષ્ટાચારમાં વધારો થયો છે, એ આ જે નિર્માણ કાર્ય તૂટી રહ્યા છે એના ઉપરથી સાબિત થાય છે। એ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા સાગરભાઈ શાહ જોડાયા છે। સાગરભાઈ શાહ, ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે। જે પ્રધાનમંત્રી દરેક મંચ ઉપર જઈને બોલતો હતો કે આ કોંગ્રેસની સરકારો બદનસીબ રહી છે, હું નસીબ વાળો प्रधानमंत्री છું, आपको बदनसीब सरकारें चाहिए કે નસીબ વાળા પ્રધાનમંત્રી चाहिए? જે માણસ પોતાના 10 વર્ષના વિકાસનો હિસાબ નથી આપતો, એ માણસ દરેક મંચ ઉપર જઈને એમ કે છે કે 17 साल में कांग्रेस ने क्या किया? એ પ્રધાનમંત્રીના ડબલ એન્જિનની સરકારના દરેક રાજ્યોમાં જે પાપના ઘડા જે 10 વર્ષમાં તૈયાર કર્યા છે, એ પાપના ઘડા ભરાઈને ઉભરાઈ રહ્યા છે, ભરાઈને ફાટી રહ્યા છે, ભરાઈને તૂટી રહ્યા છે, ભરાઈને ફૂટી રહ્યા છે।
અને તમે જુઓ, જો આ માણસ નસીબવાળો હતો તો પછી 10 વર્ષમાં ભ્રષ્ટાચારો કેમ ખુલ્લા ના થયા? અને જેવું 10 વર્ષમાં 2 ટર્મ મોદીની સરકાર હતી, 2014 અને 2019, એ મોદીની ટર્મમાં મોદી સરકાર કહીને આખા દેશને આ સરકારે ગાડો કરી નાખ્યો. હિન્દુ ધર્મના નામે લોકોના મગજોને ખરાબ કરી નાખ્યા, લોકોના મગજમાં ભૂસા ભરી નાખ્યા, લોકોને ધાર્મિક જનૂનતા લાવી દીધી, લોકોને અંધભક્તો બનાવી દીધા. એ સરકારનું નામ મોદી સરકારમાંથી એનડીએ થયું અને આ દેશની પનોતી, દેશનો વડાપ્રધાન, એની હજી થોડીક જ અસર ઓછી થઈ છે. ખાલી સરકારનું નામ બદલાયું છે. ત્યાં છેલ્લા 10 વર્ષમાં કરેલા ભ્રષ્ટાચારો ડબલ એન્જિનની સરકારમાં દરેકે દરેક રાજ્યોમાં ફૂટીને નીકળી રહ્યા છે. તમે જ કહ્યું શરૂઆતમાં કે છેલ્લા 15 દિવસમાં બિહારના 5 બ્રિજ કરોડો રૂપિયાના તૂટી ગયા. આ દેશની સામે આ નરેન્દ્ર મોદીના સરકારનો ભ્રષ્ટાચાર ઉભા ને ઉભા પડી ગયો. પેલા પત્તાના મહેલની જેમ ખખડધજ નીચે પડી ગયો. લોકો જોઈ રહ્યા છે કે 5 બ્રિજ તૂટી રહ્યા છે. આ નરેન્દ્ર મોદી બિહારમાં જે નાલંદા યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવા ગયા હતા ત્યારે જ એક બ્રિજની તો એ પોતે ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ ધોયેલા મોઢે આ પ્રધાનમંત્રી પાછો આવ્યો. કારણ કે પોતે બનાવેલો ભ્રષ્ટાચારનો, ઇલેક્ટોરલ બોન્ડના ભ્રષ્ટાચારનો, પીએમ કેર ફંડના ભ્રષ્ટાચારનો, લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો બ્રિજ નરેન્દ્ર મોદીની હાજરીમાં બિહારમાં એની સામે તૂટી પડ્યો. મોતિહારીનો બ્રિજ તૂટી પડ્યો, સિવાનનો બ્રિજ તૂટી પડ્યો, અરરિયાનો બ્રિજ તૂટી પડ્યો. ત્યારે એ બિહારના મુખ્યમંત્રીએ મોઢે મોઢ કહી દીધું કે આ નાલંદા યુનિવર્સિટીની ક્રેડિટ તમે ના લેતા. એ તો મારા રાજમાં, મેં મનમોહન સિંહની સરકારમાં, યુપીએ સરકારમાં જ્યારે મેં રજૂઆત કરીને તો એમના દ્વારા હેલ્પ મળી, મેં જમીન આપી અને એનું નિર્માણ કાર્ય શરૂ થયું. તમે આવ્યા ને પ્રધાનમંત્રી તરીકે, એ પહેલા તો અહીંયા પહેલું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયું હતું. તો તમે છે ને દરેક જગ્યાએ ખોટી ક્રેડિટ લો છો. વંદે ભારત ટ્રેનના ઓપનિંગમાં ઝંડીઓ લટકાવો છો, દરેક જગ્યાએ ફીતા કાપવા નીકળી જાવ છો. જ્યારે તમને ઓપનિંગ કરવામાં મજા આવે છે, કેમેરાની સામે માત્ર તમે દેખાવ, તમારા નામે બધું થાય, અને પછી જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૂટી પડે છે ત્યારે તમે એના ઉપર એક શબ્દ કેમ નથી બોલતા સંસદમાં? તમે જુઓ કે દિલ્હીની અંદર જે ટર્મિનલ છે, એ એરપોર્ટનો કેનોપી એટલે કે એનો માંડવો, ઉપરનો જે ગોળાકાર ભાગ હોય તૂટી પડ્યો, એની છત તૂટી પડી. એવી જ રીતે જબલપુરની અંદર તૂટી પડી. હમણાં રાજકોટમાં તો ઉદ્ઘાટન કર્યું છે રાજકોટનો, કે છે કે આ તો હંગામી ધોરણે મૂકેલો માંડવો હતો, હંગામી ધોરણે મૂકેલી છત હતી. એટલે પણ તમે તો આ એરપોર્ટના જે સમારકામ છે કે એનું ધ્યાન રાખવાનું કામ છે, એ તો પ્રાઇવેટાઇઝેશન કર્યું છે ને. તમારા ગુજરાતીઓને ઠેકો આપ્યો છે ને, ઉદ્યોગપતિઓને, જેના તમે 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા. તો એ પ્રાઇવેટાઇઝેશન કર્યા પછી પણ તૂટી પડે છે બધું. પાછા કે છે કે દિલ્હીનું જે છત તૂટી છે ને એ તો કોંગ્રેસના સરકારમાં બની હતી. એટલે પણ કોંગ્રેસના સરકારમાં તો 2009 કે 10 માં બની હતી, પણ છેલ્લા 10 વર્ષથી તમે એને પ્રાઇવેટાઇઝેશન કર્યું છે. મોટા ઉદ્યોગપતિઓ જે એકદમ જોરદાર સાઉન્ડ છે ટેકનોલોજીમાં, લાખો કરોડો રૂપિયાના ઠેકા આપ્યા છે, એમણે સમારકામ ના કર્યું. માણસ મરી ગયો, માણસ ગાડીમાં બેઠેલો, એને એમ કે હું નરેન્દ્ર મોદીના સિક્યોર્ડ, ઉપરથી વરસાદ નહીં પડે, મને ઠંડી નહીં લાગે, મને તડકો નહીં લાગે ગરમીમાં. એ કેનોપી નીચે માણસ ઉભો તો ગાડીમાં, એ માણસની ઉપર પાઇપ પડ્યો, છત પડી, માણસનું આખું આજે ધડ ઉપરનું માથું હોય, આખું ધડથી ઉપરનો ભાગ કચડાઈ ગયો ને મરી ગયો. બીજા 8 લોકો ઈજાગ્રસ્ત થયા. અત્યારે તમારા વારાણસીના મંદિરમાં, કાશી વિશ્વનાથમાં અંધાધૂંધ ફાયરિંગ થઈ રહ્યું છે. અયોધ્યાની અંદર છતમાંથી પાણી ટપકી રહ્યું છે. ત્યાંના સુરક્ષા કર્મીઓ પણ ગોળીઓથી મરી રહ્યા છે. આતંકવાદી હુમલાઓ રિસાઈમાં થયા, એ વખતે તમે શપથ લઈ રહ્યા હતા. પુલવામામાં હુમલો થયો ત્યારે તમે શૂટિંગ કરી રહ્યા હતા. મણિપુર સળગી રહ્યું હતું ત્યારે તમે કર્ણાટકમાં ચૂંટણીનું પ્રવચન કરી રહ્યા હતા. આ દેશની અંદર જ્યારે પણ આતંકવાદી હુમલાઓ થાય છે ત્યારે નરેન્દ્ર મોદી જલસા કરતા હોય છે. જલસા, કાં તો ફોરેનમાં વિદેશનો પ્રવાસ કરતા હોય છે, કાં તો શૂટિંગ કરતા હોય છે પોતાની ડોક્યુમેન્ટરીનું, કાં તો પછી એ પ્રધાનમંત્રીની શપથ લેતા હોય છે ત્રીજી વખતની. ત્યારે આ દેશમાં આતંકવાદી હુમલાઓ થતા હોય છે. આમનો વિકાસ એ વિનાશ છે, આમનો ભ્રષ્ટાચાર
એ ભ્રષ્ટાચાર નહીં પણ મોટા મોટા કૌભાંડોનો તમે એને વર્ણવી ના શકો એવો ભ્રષ્ટાચાર છે, જેની અંદર આ દેશના લોકોની હત્યાઓ થાય છે. અમારા કોંગ્રેસના નેતાએ કદાચ ક્યારેક કહ્યું હશે કે આ તો મોતના સોદાગર છે, પણ આ મોતનો સોદાગર તો સાબિત થઈ રહ્યો છે. તમે જો કિસાનોના આંદોલનમાં 750 કિસાનોની હત્યા થઈ, હજી પણ કિસાનો બોર્ડર ઉપર બેઠા છે. બે વર્ષ પહેલા જયારે કિસાન આંદોલન થયું ત્યારે સેંકડો લોકો મરી ગયા. સીએએ એનઆરસી ના આંદોલનમાં સેંકડો લોકો મરી ગયા. કોરોનામાં મજદૂરો સેંકડો લોકો મરી ગયા. 47 લાખ મૃત્યુઆંક થયો. તો એ વેક્સિનના સર્ટિફિકેટમાં નરેન્દ્ર મોદીને પોતાનો ફોટો લગાવવો છે. અને જ્યારે એ વેક્સિન બનાવવાળી કંપનીઓ એમ કે છે કે આની અસરો થઈ રહી છે દુરોગામી, લોકો મરી રહ્યા છે, ત્યારે તરત ને તરત પોતાનો ફોટો ઉતારી લે છે, પણ એક શબ્દ સ્ટેટમેન્ટ નથી આપતો. મણિપુર 1 વર્ષથી સળગી રહ્યું છે. એમના પોતાના નેતા ભાગવત સાહેબ કે છે કે મણિપુર પર તમે એક્શન લો. ત્યારે રાત્રે 12 વાગે જ્યારે ક્રિકેટની ટીમ જીતે છે ને, ત્યારે આ દેશનો વડાપ્રધાન ક્રિકેટની ટીમના કેપ્ટન અને ખેલાડીઓ સાથે ફોન કરીને વાત કરીને અભિનંદન આપે છે. પરંતુ મણિપુર ઉપર, એ મણિપુરની અંદર પેલી 2 સ્ત્રીઓના બળાત્કાર ઉપર, એમને નગ્ન પરેડ ઉપર એક શબ્દ નથી બોલતું. ભ્રષ્ટાચાર ઉપર એક શબ્દ નથી બોલતું. તમે જુઓ કે કેટલું બધું તૂટી રહ્યું છે. અમદાવાદની વાત કરો, જે ગુજરાત મોડેલ છે એની અંદર અમારા હમણાં હેમાંગભાઈજી અમારા નેતા છે કોંગ્રેસના, એમણે જ કહ્યું કે ધરણીધરનો જે બ્રિજ છે એ આખો એની અંદર ગાબડું પડી ગયું છે, ગમે ત્યારે બ્રિજ તૂટી પડે. તો એના વિશે ટ્વીટ કર્યું. તો અમદાવાદના ભાજપના પ્રમુખ એમને કહે છે કે આ ટ્વીટ ડિલીટ કરો, અમે બેરિકેડ મૂકી દીધી. અલ્યા પણ તમે બેરિકેડ ક્યારે મૂકી? જ્યારે ટ્વીટ કર્યું ત્યારે મૂકી. તો એ ટ્વીટ તો સત્ય હતું, એને ડિલીટ કેવી રીતે કરવાનું હોય? તો આટલો ભ્રષ્ટાચાર નરેન્દ્ર મોદીની સરકારમાં ગુજરાત મોડેલ જે પ્રચલિત કરવામાં આવ્યું છે ત્યાંથી લઈ અને સેન્ટરમાં અને દેશની અંદર જેટલી પણ ડબલ એન્જિનની સરકારો છે એ દરેકે દરેક સરકારોની અંદર તમે જુઓ એ લોકોએ રામપથ બનાવ્યો. એ રામપથ ઉપર અત્યારે પહેલા જ વરસાદમાં પાણી ફરી વળ્યા છે. આ રામપથ ગટર ઉપર બનાવ્યો છે, ગટર ઉપર. અયોધ્યાનો જે રામપથ બનાવ્યો એ ગટર ઉપર બનાવ્યો છે. અત્યારે રામપથ ઉપર વરસાદની અંદર ગટરના પાણી બધા બહાર આવી જતા આખો રામપથ ગટરના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આખું રામ મંદિર આજુબાજુ ગટરના પાણીથી ભ્રષ્ટ થઈ ગયું છે. એની છતમાંથી 6 મહિનામાં પાણી પડી રહ્યું છે. 2 સુરક્ષા કર્મીઓના મોત થયા છે. અયોધ્યા રામ મંદિરની જમીન કૌભાંડોમાં સવારે 2 કરોડમાં ખરીદેલી જમીન 18 કરોડમાં 20 કરોડમાં સાંજે વેચી છે. અને એક હત્યારાના હાથે આ રામ મંદિરનું ઉદ્ઘાટન થયું છે. એટલા માટે જ આ રામ મંદિરની આવી હાલત થઈ છે. રામ મંદિરને મુદ્દો બનાવ્યો છતાં પણ 400 ના મળીને 240 ઉપર આવી ગયા. તો આ એમનો ભ્રષ્ટાચાર મોદી સરકારમાંથી એનડીએ બની અને તરત આખો ભ્રષ્ટાચાર આ દેશમાં આજે ઉજાગર થઈ રહ્યો છે. અને કહે છે કે આપણે વર્લ્ડ કપ જીત્યા. અરે પણ 10 વર્ષથી વર્લ્ડ કપ નહોતા જીતી શકતા. જેવું મોદીનું એનડીએ થયું ત્યારે જીત્યા છે. તમે ક્રેડિટ ના લેશો કે તમે નસીબવાળા છો, नसीब वाला प्रधानमंत्री चाहिए એવું કહેતા હતા. તો હવે બોલો कि मैं इस देश का प्रधानमंत्री बदनसीब हूं, मैं पनौती हूं. मेरी वजह से 10 साल में इस देश के अंदर कितने ही इंफ्रास्ट्रक्चर्स, जिसके बारे में मैं बोलता था हर मंच पर कि मारा विकासની સ્પીડ અને મારા વિકાસનો સ્કેલ જોઈ લો. કોંગ્રેસે 70 વર્ષમાં આટલું કર્યું, મેં 10 વર્ષમાં આટલું કર્યું. એ પ્રધાનમંત્રી બેક ટુ બેક 10 વર્ષની અંદર કરેલા ભ્રષ્ટાચાર વાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, એનો વિકાસ આજે તૂટી રહ્યો છે, પડી રહ્યો છે પત્તાના મેલની જેમ, ખખડધજ થઈ રહ્યો છે. ત્યારે એક શબ્દ નથી બોલતો અને અડધી રાત્રે વર્લ્ડ કપ જીતવા ઉપર ક્રિકેટ ટીમને અભિનંદન આપીને એમની વાતો કરે છે, એના ટ્વીટ મૂકે છે, એના વિડીયો મૂકે છે. શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. તમારી સરકાર તો હવે ગમે ત્યારે તૂટી પડશે. આ બેસાખીની સરકાર છે. તમે લોકોના ટેકા ઉપર જીવી રહ્યા છો. એક અકેલા ભારી એવું કહેતા હતા ને સંસદમાં. આજે કેટલા લોકોના સહારાના આધારે તમે ઉભા છો એ તો તમે વિચારો. તોય તમારું અભિમાન નથી ઓછું થતું. તો આ દેશમાં આ દેશના પ્રધાનમંત્રીએ પોતાની જીદ ઉપર, પોતાના અહંકાર ઉપર માત્ર 2 લોકોની સરકાર ચલાવી, એક મોદી સરકાર, એક શાહની સરકાર. આ ગુજરાતના કેટલાય એમના મળતિયા ગુજરાતી ઉદ્યોગપતિઓને આખા ભારતમાં યુપી થી લઈને દરેક રાજ્યોમાં લાખો કરોડો રૂપિયાના ઠેકા અને ધંધા આપ્યા છે. ઇલેક્ટોરલ બોન્ડનું કરોડો રૂપિયાનું 8250 કરોડનું કૌભાંડ કર્યું છે. પીએમ કેર ફંડનો હિસાબ નથી આપ્યો. જે આ બધો ભ્રષ્ટાચાર છે ને એ બધો ભ્રષ્ટાચાર આજે ખુલીને મોદીમાંથી એનડીએ થયું ને
એટલે પનોતી દૂર થઈને એના કારણે આ બધો ભ્રષ્ટાચાર એક પછી એક બેક ટુ બેક તૂટીને પડી રહ્યો છે. અને આપણે મેચ જીત્યા ને, એ જો મોદી સરકાર હોત ને તો ના જીતત. લખી આપું છું તમને. એટલે પનોતી છે, પનોતી, દેશની પનોતી દૂર થતા જ આ ભ્રષ્ટાચાર આજે ઉઘાડો પડી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે અને એના સમયગાળામાં તો મેચ જીત્યા છે, તો કેમ ના પનોતી કહેવાય? જુઓ, એમના સમયગાળામાં મેચ ક્યારે જીત્યા? મોદી સરકારમાં તો નથી જીત્યા. મોદી સરકારમાં કેટલા વર્લ્ડ કપ રમાઈ ગયા? આપણે જીત્યા ના. ક્યારે જીત્યા? 1983માં. જો 1983માં ઇન્દિરા ગાંધી વખતે વર્લ્ડ કપ જીત્યા. 2007માં આપણે T20 નો વર્લ્ડ કપ ધોનીના બેનરમાં જીત્યા, ત્યારે યુપીએ સરકાર હતી. અને 2011માં જીત્યા, ત્યારે નરેન્દ્ર મોદીનો હતા. તો દેશને સૌથી મોટા વર્લ્ડ કપ જીતાડનાર એ કોંગ્રેસની સરકારો ના કહી શકાય, ક્રિકેટ ખેલાડીઓની મહેનત કહેવાય, પણ કોંગ્રેસની સરકાર નસીબવાળી છે. જે મોદીજી એમ કે છે કે મેં નસીબવાળા પ્રધાનમંત્રી હું, એમના 10 વર્ષમાં મોદી સરકારમાં નથી જીત્યા. આ એનડીએ સરકાર છે, એમાં જીત્યા, અને કોંગ્રેસની સરકારોમાં જીત્યા. બરાબર છે? એટલે મોદી એ બદનસીબ છે, એ મોદીએ પોતે સાબિત કર્યું છે. ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા પછી એ સાબિત થયું, જ્યારે મોદીમાંથી એનડીએ સરકાર બની ગઈ ત્યારે, કે મોદી એ બદનસીબ પ્રધાનમંત્રી છે, હતા અને રહેશે. જો મોદી જશે ને તો જ દેશમાં કંઈક સારું વાતાવરણ થશે. 240 આવી ને ત્યારે દેશમાં લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. હવે જો આ જાય ને તો જ દેશના લોકોને શાંતિ થાય કે હા, સૌથી મોટું કામ પાર પડ્યું, અમે જીત મેળવી, સંપૂર્ણ જીત મેળવી, અખંડ ભારતની જીત મેળવી, એવું સાબિત થશે. જી સાગરભાઈ, આ ભ્રષ્ટાચારના મુદ્દે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ હતા આપણી સાથે સાગરભાઈ શાહ,